કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ મહત્વનો ટોપિક એવો 4.3 ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિને આપણે 3 કેસમાં સ્ટડી કરીશું. આ 3 કેસ કઈ રીતે તૈયાર કર્યા છે એ તમે સમજી લો પહેલા, અને પછી આપણે કેસ વાઇઝ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કેવી રીતે વર્ણવી શકાય અને એના દ્વારા જે સૂત્રો મળે છે, સૂત્રો કેવી રીતે આપણે મેળવી શકીએ, એ બધું જ તમને ડિટેલમાં સમજાવીશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાં આપણે જે 3 કેસ તૈયાર કર્યા છે, એ 3 કેસ તૈયાર કર્યા છે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણા ઉપર આધારિત. મતલબ, જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને મૂકો, સપોઝ કે એક ધન વિદ્યુત ભાર છે +Q, આને આપણે જ્યારે v વેગે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો આ ચુંબકીય ક્ષેત્રમાં જે વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો એનો વેગ અને તે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેટલો ખૂણો છે, કયા કયા ખૂણા છે, એના આધારિત મેં 3 કેસ તૈયાર કરેલા છે. તો તમે જોઈ શકો છો કે V અને B વચ્ચેના ખૂણા પર આધારિત વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો કેસ નંબર 1. કેસ નંબર 1માં V અને B વચ્ચેનો ખૂણો આપણે 0 ડિગ્રી અને 180 ડિગ્રી લઈશું. આ કેવી રીતે દર્શાવી શકાય તો જુઓ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે છે, તો આપણે વિદ્યુત ભારને એવી રીતે મૂકીશું કે એનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી થાય. મતલબ V અને B સમાંતર હોય. બીજા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે છે, તો આપણે વિદ્યુત ભારને એવી રીતે મૂકીશું કે એનો જે વેગ હોય એ વિદ્યાર્થી મિત્રો 180 ડિગ્રી, મતલબ કે પ્રતિ સમાંતર હોય એવી રીતે આપણે એને મૂકીશું, એની ગતિ કરાવીશું. ઓકે, તો આ બંને કેસમાં થીટા 0 ડિગ્રી અને થીટા 180 ડિગ્રી થશે. પછી આપણે બીજો કેસ સ્ટડી કરીશું. બીજા કેસમાં ચુંબકીય ક્ષેત્ર ધારો કે વિદ્યાર્થી મિત્રો અંદરની તરફ છે આ રીતે, તો આપણે જે વિદ્યુત ભાર છે એને એવી રીતે મૂકીશું કે આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય. બરાબર છે. અને ત્રીજો કેસ જે છે એને આપણે વિદ્યાર્થી મિત્રો એવી રીતે મૂકીશું કે ચુંબકીય ક્ષેત્ર અને ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર B છે, તો જે વેગ V હોય એની વચ્ચે ખૂણો થીટા જે હશે એ થીટા 0 અને 90 ની વચ્ચે હશે. મતલબ એ એક્ઝેક્ટલી 90 પણ નહીં હોય, એક્ઝેક્ટલી 0 પણ નહીં હોય, એની વચ્ચે હશે. ધારો કે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એવો. તો આવા 3 કેસમાં આપણે આ ટોપિકને વિભાજિત કર્યા છે અને આ 3 કેસ દ્વારા આ ટોપિકને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તમારા પુસ્તકમાં ફક્ત આ કેસ નંબર 2 અને કેસ નંબર 3 ની જ ચર્ચા કરવામાં આવી છે. બરાબર છે. તો જુઓ હવે ચાલો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કેસ નંબર 1 ની વાત કરીએ, જ્યાં વિદ્યાર્થી મિત્રો V અને B વચ્ચેનો ખૂણો ક્યાં તો 0 હશે, એટલે કે V અને B સમાંતર હશે, ક્યાં તો V અને B પ્રતિ સમાંતર, એટલે કે એની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હશે. તો જુઓ, સૌથી પહેલા આપણે કેસ 1 ની ચર્ચા કરીએ. કેસ 1માં ખૂણો આપણે થીટા 0 ડિગ્રી કે 180 ડિગ્રી. તો તમે જોઈ શકો છો અહીંયા એક વિદ્યુત ભાર લીધેલો છે. આ વિદ્યુત ભાર V વેગે ગતિ કરી રહ્યો છે એક આપેલ ચુંબકીય ક્ષેત્ર બીમાં. જે ચુંબકીય ક્ષેત્ર કેવું છે વિદ્યાર્થી મિત્રો? સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર એવી રીતે ગતિ કરી રહ્યો છે કે V અને B સમાંતર થાય, મતલબ થીટા આ કેસમાં 0 ડિગ્રી થશે. એવી જ રીતે બીજો કિસ્સો, જેમાં તમે જોઈ શકો છો વિદ્યુત ભાર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે એનો જે વેગ છે એ વેગ ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં છે, એટલે કે પ્રતિ સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો આ કેસમાં બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય. તો હવે જો કેસ 1 માટે જોઈએ તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ લાગે વિદ્યુત ભાર ઉપર, એને આપણે લખતા હોઈએ છીએ F બરાબર Q V ક્રોસ B. બરાબર છે. હું ક્રોસ કાઢી નાખું તો વિદ્યાર્થી મિત્રો લખી શકાય QVB સાઇન થીટા. તો અહીંયા થીટા કેટલા મૂકીએ? થીટા પહેલા 0 મૂકીએ. તો ચલો, F બરાબર સાઇન 0. સાઇન 0 મતલબ 0. તો તમારું બળ શું લાગે વિદ્યાર્થી મિત્રો? બળ
0 થઈ જાય. મતલબ કે આ વિદ્યુત ભાર ઉપર કોઈ જ બળ લાગે નહીં. સેમ વસ્તુ આપણે કોના માટે કરીએ? બીજા કેસ માટે. તો બીજા કેસ માટે F બરાબર QVB સાઇન 180 ડિગ્રી કરું તો પણ આપણને ખબર છે કે સાઇન 180નું મૂલ્ય શું થઈ જાય? 0. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસમાં પણ બળ શું લાગશે? 0. તો યાદ રાખો કે જ્યારે વિદ્યુત ભારને એવી રીતે મૂકવામાં આવે કે એનો વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે સમાંતર કે પ્રતિ સમાંતર દિશામાં હોય તો તે વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેવું મળે છે? શૂન્ય મળે છે. આ બંને કેસમાં બળો કેવા મળશે? શૂન્ય મળશે. તો આ કેસને બરાબર સમજી લો. બરાબર છે કે જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર વેગે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની ઉપર કોઈ જ બળ લાગતું નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેસ નંબર 2 પર જઈશું. મતલબ હવે આપણે વિદ્યુત ભારને એવી રીતે મૂકીશું, એના વેગ v વેગે એવી રીતે મૂકીશું ચુંબકીય ક્ષેત્રમાં કે v અને b વચ્ચેનો ખૂણો કેવો થાય? 90. તો તમે જુઓ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, વિદ્યુત ભારનો વેગ આ તરફ છે, તો વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનો ખૂણો કેવો થશે? 90. મતલબ કંઈક આ રીતે. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ આ તરફ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. સમજ્યા? તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વિદ્યુત ભાર મૂક્યો છે એ વિદ્યુત ભાર v વેગે ગતિ કરી રહ્યો છે અને v અને b વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 છે. તો હવે આ કેસની આપણે સ્ટડી કરવાની છે કે આમાં વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેવું હોય અને આ બળ વિદ્યુત ભારને કેવી ગતિ કરાવશે. બરાબર છે? તો ચલો સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર જાણીએ છીએ F બરાબર Q V ક્રોસ B. અને વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રમાં આપણે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ભાર ઉપર લાગતું બળની દિશા પણ શોધેલી હતી. અને આ દિશા આપણે બે રીતે શોધેલી હતી. એક જમણા હાથનો નિયમ અને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. તો જમણા હાથનો નિયમ આપણે વાપરવો હોય તો આપણે શું કરીએ છીએ? જમણા હાથને લઈએ છીએ અને V થી B તરફ આંગળીઓને વાળીએ છીએ. અંગૂઠો જે દિશામાં મળે એ દિશા બળની દિશા. તો જુઓ, V ક્રોસ B, તો અંગૂઠો ક્યાં છે? ઉપર તરફ. અથવા એવું ન સમજાય તો તમે વિદ્યાર્થી મિત્રો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ પણ વાપરી શકો છો. જુઓ, V અને B જે સમતલમાં પડ્યા છે એને લંબ હું એક સ્ક્રૂ મૂકું આ રીતે અને સ્ક્રૂને ક્યાં ફેરવું? V થી B તરફ ફેરવું. તો સ્ક્રૂ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? સ્ક્રૂ ઉપર તરફ જશે. બરાબર છે? તો જુઓ, V ક્રોસ B, V થી B તરફ જઈએ છીએ, V ક્રોસ B, અંગૂઠો ક્યાં આવે? ઉપર તરફ. મતલબ બળની દિશા ઉપર તરફ છે. એવી રીતે ન સમજાય તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ લો, એક સ્ક્રૂ મૂકો, V અને B ની જે સમતલ છે એને લંબરૂપે સ્ક્રૂ મૂકો અને પછી સ્ક્રૂને V થી B તરફ વાળો તો સ્ક્રૂ ક્યાં જાય? ઉપર તરફ. કેમ કે સ્ક્રૂ આ રીતે તમારે વાળવો પડે તો સ્ક્રૂ ઉપર જશે. તો અહીંયા ચુંબકીય બળની દિશા વિદ્યાર્થી મિત્રો ઉપર તરફ લાગે. તો જુઓ, ચુંબકીય બળની દિશા FM ક્યાં લાગશે? ઉપર તરફ. તો હવે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ક્યાં ગતિ કરે? તો વેગ આ તરફ છે, વેગ આ તરફ છે અને બળ આ તરફ છે. તો એ બંનેની વચ્ચે જવાનો પ્રયત્ન કરે. મતલબ એની ઉપર હવે ધીમે 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 કંઈક આ રીતે બળ લાગવાનું શરૂ થાય અને ગતિ કંઈક આવી રીતે થશે. અને આ વિદ્યુત ભાર હવે ક્યાં આવી જશે? કંઈક અહીંયા આવી જાય. સમજાય છે? આ તમારો વિદ્યુત ભાર હવે ગતિ કરીને અહીંયા આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, એનો વેગ કઈ તરફ હશે? તો વેગ ઓબ્વિયસલી આ તરફ હશે. કેમ? તો આપણે જોયું કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે અને અહીંયાથી અહીંયા આવે તો એનો વેગ એ વર્તુળને સ્પર્શકની દિશામાં હોય. તો મેં પણ અહીંયા શું કર્યું છે? જુઓ, આપણે આ જે વક્ર દોર્યો એ વક્રને સ્પર્શકની દિશામાં એનો વેગ દોરેલો છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આ કેસમાં ફરીથી આ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્ર બળ લગાવશે. જો આ બળને સમજવું હોય તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો ફરીથી શું કરવાનું? V થી B તરફ, V થી B તરફ. તો ક્યાં આવ્યો? અંદરની તરફ. એવું ન ખબર પડે તો ચેક કરો, V આમ છે, સોરી, V ઉપર તરફ છે અને B આ તરફ છે, અંદર તરફ છે. તો શું કરીશ? આ બંનેને સમતલને લંબ રૂપે એક સ્ક્રૂ મૂકીશ. આ સ્ક્રૂ છે આપણો અને V થી B તરફ એને વાળીશ.
જો V થી B તરફ મતલબ કે આ તરફ, તો તમે જોયું હશે કે એને જો હું આ રીતે વાળું તો સ્ક્રૂ ક્યાં જાય? બહાર તરફ આવે. તો સ્ક્રૂ વિદ્યાર્થી મિત્રો આ તરફ આવશે. અથવા ન ખબર પડે તો જમણો હાથ લેવાનો, એને V થી B તરફ આંગળીઓ વાળવાની, તો અંગૂઠો ક્યાં આવશે? આ તરફ. મતલબ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ હવે આ દિશામાં હોય. FM સમજાય છે? તો ફરીથી શું કરશે હવે? આ ફરીથી વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ભાર જેમ અહીંયા વક્ર વળ્યો હતો એવી રીતે અહીંયા પણ વક્ર વળવાનો પ્રયત્ન કરે. તો ચલો એને ફરીથી વક્ર વાળીએ, મતલબ કંઈક આ રીતે આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારો વિદ્યુત ભાર ફરીથી કંઈક અહીંયા આવી જશે, ક્યુ. તો હવે એનો વેગ ક્યાં હોય? ફરીથી આને સ્પર્શકની દિશામાં આ તરફ. ઓકે. હવે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને V આ તરફ છે. બંને વચ્ચેનો ખૂણો પાછો 90નો. તો આપણે V થી B તરફ આંગળીઓને વાળવાની. જમણો હાથ લેવાનો અને V થી B તરફ વાળીએ તો જુઓ અંગૂઠો ક્યાં આવે છે? V થી B તરફ અંગૂઠો નીચે આવે. એવું ના ખબર પડે તો તમે સ્ક્રૂનો નિયમ પણ વાપરી શકો છો. ચલો સ્ક્રૂનો નિયમ પણ તમને વાપરીને બતાવું. V આ તરફ છે, B અંદર તરફ છે. અહીંયા એક સ્ક્રૂ મૂકો, બંનેને લંબ, બંનેના સમતલને લંબ રૂપે એક સ્ક્રૂ મૂકો. તો હવે વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રૂને આપણે V થી B તરફ વાળવાનો છે. તો V થી B તરફ વાળીશું તો સ્ક્રૂ ક્યાં જાય? નીચેની તરફ. મતલબ આની ઉપર જે બળ લાગે વિદ્યાર્થી મિત્રો એ નીચે તરફ લાગે છે. તો તમે એ જોઈ શકો છો કે આ બળ જુઓ, દરેક કિસ્સામાં બળ ક્યાં લાગ્યું? કેન્દ્ર તરફ. સમજાય છે? ચલો એવી રીતે હવે ફરીથી આ વિદ્યુત ભાર પાછો ગતિ કરીને વક્ર રીતે અહીંયા પહોંચે અને ક્યાંક અહીંયા આવી જશે વિદ્યુત ભાર પાછો તમારો. તો વિદ્યાર્થી મિત્રો હવે એનો વેગ ક્યાં દોરીશું? પાછો સ્પર્શકની દિશામાં દોરીશું, કંઈક આ રીતે વેગ. ફરીથી ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બરાબર. અહીંયા હું ફરીથી બાજુમાં આકૃતિ દોરું છું, જરા જોતા જાઓ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ નીચે તરફ, તમારો આ વિદ્યુત ભાર છે. તો હવે V થી B તરફ આંગળીઓને વાળો. જુઓ V થી B, V થી B, V થી B. તો ચુંબકીય ક્ષેત્ર તરફ વાળીએ, અથવા એવું ન ખબર પડે તો આ બંનેના સમતલને લંબ રૂપે એક સ્ક્રૂ મૂકો અને સ્ક્રૂને તમે V થી B તરફ વાળો. તો તમે જોઈ શકો છો કે સ્ક્રૂને V થી B તરફ વાળશો તો ક્યાં આવશે? બહાર તરફ આવશે. મતલબ આ કિસ્સામાં તમારું ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ લાગે છે એ બળ આ દિશામાં હોય. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારો વિદ્યુત ભાર આમ કરી અને પોતાના મૂળ સ્થાને આવશે. તો તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ભાર શું કરે છે? આ વિદ્યુત ભાર એ વર્તુળમય ગતિ કરે છે. તો લખી શકાય કે અહીં ચુંબકીય ક્ષેત્રમાં V વેગે ગતિ કરતો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા ચુંબકીય બળની અસર હેઠળ વર્તુળમય ગતિ કરે તો શું લખી શકાય? કોઈ પણ પદાર્થ વિદ્યાર્થી મિત્રો વર્તુળમય ગતિ ક્યારે કરે? જ્યારે એની ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય. આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 3 ભણેલા હતા કે કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ ક્યારે કરે? જ્યારે એની ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય ત્યારે. એનો મતલબ એ થાય કે આ જે ચુંબકીય બળ છે એ એક પ્રકારનું કેન્દ્રગામી બળ તરીકે વર્તતું હોય. તો આપણે લખી શકીએ કે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં V વેગે ગતિ કરતો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા ચુંબકીય બળની અસર હેઠળ વર્તુળમય ગતિ કરે તો FM બરાબર FC. મતલબ ચુંબકીય બળ અહીંયા લખી શકીએ, ચુંબકીય બળ કોના તરીકે વર્તશે? કેન્દ્રગામી બળ તરીકે. કેન્દ્રગામી બળ, ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ તરીકે વર્તે. તો હવે આપણે ચુંબકીય બળનું સૂત્ર ખબર છે, F બરાબર QVB સાઇન થીટા. અહીંયા થીટા કેવો મૂકવાનો છે? 90, કારણ કે દરેક કિસ્સામાં થીટા આપણે કયો છે? 90 છે.
તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સાઇન 90 મૂકીએ તો શું થાય 1, તો અહીંયા લખી શકાય એફ શું આવે, એફ મતલબ ચુંબકીય બળ FM, આપણે મેગ્નેટિક ફોર્સ ચુંબકીય બળ શું લખીશું QVB, તો અહીંયા લખીશું QVB બરાબર FC શું છે કેન્દ્રગામી બળ mv² R. હવે R એટલે તો R વિદ્યાર્થી મિત્રો જે આ વર્તુળમય પથ બન્યો એની ત્રિજ્યાને આપણે શું કહીશું R. તો હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા V અને V કેન્સલ થઈ જશે, તો આ બનશે QB ઇઝ ઇક્વલ ટુ, ચલો હું પેન પાછી જે હતી એ જ લઈ લઉં છું, QB ઇઝ ઇક્વલ ટુ MV ડિવાઈડ બાય R. હું R ને સૂત્રનો કરતા બનાવું છું, R બરાબર MV ડિવાઈડ બાય QB. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારું સૂત્ર બન્યું એ સૂત્ર થશે વર્તુળમય પથની ત્રિજ્યાનું સૂત્ર. તો જે તમારો વિદ્યુતભાર ચુંબકીય બળના કારણે જે વર્તુળમય ગતિ કરી રહ્યો છે, દેખો અહીંયા આકૃતિમાં, તો એ જે વર્તુળમય ગતિ કરી રહ્યો છે એની ત્રિજ્યાનું આપણને સૂત્ર મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, આપણે જાણીએ છીએ ધોરણ 11માં ભણ્યા હતા, જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે તો એની કંઈક કોણીય આવૃત્તિ હોય, અથવા કોણીય આવૃત્તિને લખવું હોય તો 2πν એની કોઈક આવૃત્તિ હશે, અને આવૃત્તિ હોય તો આપણે જાણીએ છીએ એનો શું હોય આવર્તકાળ પણ હોય. તો આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર અને આવર્તકાળનું સૂત્ર પણ મેળવવું જરૂરી બને છે. તો હવે હું વિદ્યાર્થી મિત્રો કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવીશ. લખી શકીએ વર્તુળમય ગતિ કરતા વિદ્યુતભાર માટે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. આ સંબંધ આપણને ખબર છે, ધોરણ 11માં આપણે વર્તુળમય ગતિના કિસ્સામાં મેળવેલો હતો, V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. તો આને સમીકરણ 1માં લખીએ તો શું લખી શકાય, સમીકરણ 1માં V બરાબર R ઓમેગા મૂકતા, તો ચલો મૂકી દઉં, તો ધેરફોર R બરાબર M, V ની જગ્યાએ શું મૂકીશું R ઓમેગા ભાગ્યા Q ઇન્ટુ B. તો હવે હું QB ને અહીંયા લાવી દઉં, તો જુઓ QB R બરાબર MR ઓમેગા. તો જુઓ R નીકળી જશે, તો હવે ઓમેગાનું સૂત્ર શું બન્યું, ઓમેગા બરાબર QB ડિવાઈડ બાય M. તો જુઓ તમને આ કોણીય આવૃત્તિનું, જેને આપણે કહીશું કોણીય આવૃત્તિનું સૂત્ર આપણને મળ્યું છે, વર્તુળમય ગતિ કરતા વિદ્યુતભારની કોણીય આવૃત્તિનું સૂત્ર. હવે કોણીય આવૃત્તિ મળી તો આવૃત્તિ પણ મળી જાય, તો લખી શકાય W, ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ 2πν માટે, અથવા પરથી, આ જે ન્યુ એટલે આવૃત્તિ છે, હું ન્યુ આવી રીતે લખું છું, ન્યુ પરથી આવું લખી શકાય કે ધેરફોર 2πν બરાબર QB ડિવાઈડ બાય M. ધેરફોર ન્યુ બરાબર QB ડિવાઈડ બાય 2πm. તો આ વિદ્યાર્થી મિત્રો તમને વર્તુળમય ગતિ કરતા વિદ્યુતભારની આવૃત્તિનું સૂત્ર મળ્યું, એને આપણે સમીકરણ નંબર 2 આપી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આવર્તકાળનું પણ સૂત્ર આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. જુઓ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t, જ્યાં t શું છે, જ્યાં t વર્તુળમય ગતિનો આવર્તકાળ, અહીંયા જ્યાં ન્યુ શું છે વર્તુળમય ગતિની આવૃત્તિ, બરાબર છે. તો લખી શકીએ કે ધેરફોર ન્યુની જગ્યાએ શું મૂકીશું, સમીકરણ 2માં, અહીંયા લખો સમીકરણ 2માં ન્યુ બરાબર 1/t મૂકતા, તો ચલો મૂકીએ. ધેરફોર 1/t ઇઝ ઇક્વલ ટુ QB ડિવાઈડ બાય 2πm. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો t બરાબર શું લખી શકાય, t બરાબર લખી શકાય 2π
m/q/b. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારું આવર્તકાળનું સૂત્ર. વર્તુળમય ગતિ કરતા વિદ્યુત ભારનું ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભાર જે વર્તુળમાં ગતિ કરે છે તેના આવર્તકાળનું સૂત્ર. તો આ છે વિદ્યાર્થી મિત્રો કેસ નંબર 2, જેમાં ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને એવી રીતે મૂકવામાં આવશે કે v અને b વચ્ચેનો ખૂણો કેવો થશે? 90 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેસ નંબર 3 જોઈશું. ઓકે, તો જુઓ, કેસ નંબર 3માં મેં તમને કહેલું છે કે આપણે કેસ 3માં શું કરીશું? ખૂણો 90 પણ નહીં બનાવીએ, 0 પણ નહીં બનાવીએ, અને જો 0 પણ નહીં હોય, ખૂણો 180 પણ નહીં હોય, અને ખૂણો 90 પણ નહીં હોય. બરાબર? તો કેવો હશે? તો ખૂણો હશે 0 અને 90 વચ્ચે. આપણે આ કેસને લેવાનો છે. તો એના માટે હું આકૃતિ દોરું છું, જરા સમજી લેજો. જુઓ, તમને XYZ કોઓર્ડિનેટ આપ્યું છે. ધારો કે આ તમારું x અક્ષ છે, માની લો આ તમારી x અક્ષ, આ તમારી y અક્ષ છે, અને આ અથવા અંદરની તરફ તમે z માની શકો છો. આ તમારી z માની લો. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો તમારો જે વેગ છે ને, વેગનો ઘટક, એ આ ધારો કે અહીંયા આ કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર q પડેલો છે. હવે એનો જે વેગ છે વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતે છે, અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? x અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? x અક્ષ ઉપર છે. તો તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર જો x અક્ષ ઉપર હોય તો એ બંને વચ્ચે ખૂણો કેટલો બન્યો? થીટા. અને આ થીટા કેવો છે? ચેક કરો. 90 પણ નથી, 0 પણ નથી, 180 પણ નથી. મતલબ 0 અને 90 વચ્ચેનો ખૂણો થાય. બરાબર છે? સમજાય છે વસ્તુ તમને? તો આ એકચ્યુઅલી 0 અને 90 વચ્ચેનો ખૂણો આપણને થીટા લીધેલો છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? x અક્ષની દિશામાં. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમારો વિદ્યુત ભાર છે એ કેવી ગતિ કરશે? તો આની ગતિ શોધવા માટે સૌથી પહેલા તો હું શું કરીશ? આ જે વેગ છે એના 2 ઘટક પાડીશ. કઈ રીતે? વિભાજનની પદ્ધતિ, સદિશનું વિભાજન. ધોરણ 11માં પ્રકરણ નંબર 3માં ભણેલા હતા કે જ્યારે કોઈ સદિશ એ છે ધારો કે એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો એનો એક ઘટક આ રીતે પડશે, જેને આપણે શું કહેતા હતા? a cos થીટા. અને બીજો શું કહેતા હતા? a sin થીટા. તો અહીંયા આ જે ઘટક પડશે વિદ્યાર્થી મિત્રો, જે કોની દિશામાં છે? b ની દિશામાં. એને કહીશું v cos થીટા, અથવા આને કહીશું v પેરેલલ કમ્પોનન્ટ. કમ્પોનન્ટ મતલબ ઘટક. v cos થીટા, અથવા એને બોલીશું v સમાંતર ઘટક, પેરેલલ કમ્પોનન્ટ. અને બીજો જે બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે, એ થશે વિદ્યાર્થી મિત્રો v sin થીટા, અથવા એને લખીશું v લંબ ઘટક. શું લખીશું? v લંબ ઘટક. બરાબર? તો લંબ ઘટક અને સમાંતર ઘટક, આપણી પાસે 2 ઘટક આવ્યા. હવે તમે સમજી શકો છો કે આ સમાંતર ઘટક એ શું કરાવે? વિદ્યુત ભારને આ દિશામાં લઈ જશે. બરાબર? મતલબ સુરેખ પથ પર સીધી રેખા ઉપર ગતિ કરાવશે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર સાથે આ જે લંબ ઘટક છે એ શું છે? લંબ ઘટક એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 90 નો ખૂણો બનાવે છે. જુઓ જરા, આ ખૂણો જુઓ કેટલો છે? 90 નો. તો મતલબ જો લંબ ઘટક 90 નો ખૂણો બનાવતું હોય ચુંબકીય ક્ષેત્ર સાથે, તો 90 ના ખૂણા માટે વિદ્યુતભાર કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ કરે. બરાબર છે? તો લંબ ઘટક શું કરાવે? લંબ ઘટક, વેગનો લંબ ઘટક વર્તુળમય ગતિ કરાવે. જ્યારે સમાંતર ઘટક, જે v અને b નો સમાંતર ઘટક છે, એ સમાંતર ઘટક કેટલો છે? ખૂણો કેટલો બનાવે છે? જુઓ, બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે. જો એક જ દિશામાં હોય તો ખૂણો 0 હોય, મતલબ એની પર કોઈ બળ લાગે નહીં. અને કોઈ બળ ના લાગે તો આ સમાંતર ઘટક શું કરાવશે? સુરેખ પથ પર
પથ પર ગતિ કરાવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, લંબ ઘટક વર્તુળમય ગતિ કરાવે છે અને સમાંતર ઘટક સુરેખ પથ પર મતલબ સીધી રેખામાં ગતિ કરાવે. મતલબ કે અહીંયા બે ગતિનું કોમ્બિનેશન છે. એક ઘટક એને સુરેખ પથ પર ગતિ કરાવે છે અને પેલો લંબ ઘટક છે એને વર્તુળમય ગતિ કરાવવાનો પ્રયત્ન કરશે. મતલબ બે ગતિનું સંયોજન, સુરેખ પથ પર ગતિ અને લંબ અને વર્તુળમય ગતિ. તો આવી ગતિ ક્યારે શક્ય બને? તો આવી ગતિ આમ પણ જવાનું છે અને વર્તુળમાં પણ ફરવાનું છે. તો આવી ગતિ કંઈક આવી રીતે તમને, તો તમે અહીંયા જો એ ગતિને ડ્રો કરું વિદ્યાર્થી મિત્રો, તો કંઈક આ રીતે તમારી ગતિ થાય. આવી રીતે સમજાય છે? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી ગતિ થશે અને આ ગતિમાં જે લંબ ઘટક છે, હું અહીંયા ફરીથી લંબ ઘટકને લખું છું કેમ કે આની નીચે એ ઢંકાઈ ગયું છે. આ તમારો થશે વી સમાંતર ઘટક, જેને આપણે લખીશું વી કોસ થીટા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારી ગતિ થાય અને આ ગતિને કહેવામાં આવે છે હેલિકલ ગતિ. હેલિકલ ગતિ અથવા હેલિક્સ મોશન. હેલિકલ ગતિ ફરીથી લખું છું, હેલિકલ ગતિ, હેલિકલ ગતિ અથવા હેલિક્સ મોશન. તો વિદ્યાર્થી મિત્રો હવે સુરેખ પથ પર ગતિ અને વર્તુળમય ગતિ બંને એક સાથે થતી હોવાથી વિદ્યુતભાર હેલિકલ ગતિ કરશે. બરાબર? તમે વિચારો, આગળ જવું છે પણ એને સાથે સાથે ગોળ પણ ફરવું છે. તો આગળ જતી વખતે ગોળ પણ ફરવું હોય તો શક્ય કઈ રીતે બને? એક આપણે સ્પ્રિંગ જોઈએ છીએ, સ્પ્રિંગ પણ આવી રીતે જ, જો આગળ પણ ગતિ થાય છે અને વર્તુળમય ગતિ પણ થાય છે, તો બંનેનું કોમ્બિનેશન મતલબ હેલિકલ ગતિ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ હેલિકલ ગતિ જ થતી હોય તો આપણે ત્રિજ્યાનું સૂત્ર મેળવવું પડે. તો ફરીથી જે આપણે સૂત્રો મેળવેલા છે અહીંયા, ત્રિજ્યાનું સૂત્ર, પછી કોણીય આવૃત્તિનું સૂત્ર અને આવૃત્તિનું સૂત્ર તથા આવર્તકાળનું સૂત્ર, આ બધા જ સૂત્રો ફરીથી આપણે આ કિસ્સામાં પણ હેલિકલ ગતિના કિસ્સામાં પણ મેળવવા પડે. તો ચાલો શરૂ કરીએ. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ કેસમાં જે વર્તુળમય ગતિ કરાવે છે, કોણ કરાવે છે? વર્તુળમય ગતિ કરાવે છે વિદ્યાર્થી મિત્રો આપણો લંબ ઘટક. વર્તુળમય ગતિ કોણ કરાવે છે? લંબ ઘટક કરાવે છે. જ્યારે સુરેખ પથ પર ગતિ કોણ કરાવે છે? સુરેખ પથ પર ગતિ કરાવે છે આપણો સમાંતર ઘટક. તો હું કોનો ઉપયોગ કરીશ? લંબ ઘટકનો. તો લખી શકાય કે હેલિકલ ગતિ દરમિયાન વિદ્યુત ભાર વર્તુળમય ગતિ પણ કરતો હોવાથી લખી શકાય કે વી સાઇન થીટા, મતલબ કે વી લંબ ઘટક એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો લખી શકાય ધેરફોર વી લંબ બરાબર એફસી મતલબ કેન્દ્રગામી બળ. તો વી લંબ શું છે? વી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, એકચ્યુઅલી અહીંયા વી સાઇન થીટા ન લખાય, વી લંબ દ્વારા જે બળ પૂરું પાડે, તો એકચ્યુઅલી આપણે પહેલા એને મેન્શન કરવું પડે કે વી એ કેન્દ્રગામી બળ પૂરું પાડે હોવાથી આને આપણે થોડા અલગ રીતે લખીએ. હેલિકલ ગતિ દરમિયાન વિદ્યુત ભાર વી સાઇન થીટા એટલે કે વી લંબ દ્વારા વર્તુળમય ગતિ કરે તો એફએમ બરાબર, મતલબ ચુંબકીય બળ બરાબર શું લખી શકાય? ક્યુ વી લંબ, અથવા આને આવું લખી શકાય ક્યુ વી લંબ ક્રોસ બી. તો લખી શકાય ધેરફોર એફએમ બરાબર ક્યુ વી લંબ બી સાઇન થીટા. તો આ બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90નો. તો એકચ્યુઅલી આ લખી શકાય 90. તો ધેરફોર એફએમ બરાબર ક્યુ વી લંબ બી સાઇન 90 એટલે 1. તો હવે વી લંબ બરાબર શું મૂકીશું?
વી સાઇન થીટા મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો એફએમ બરાબર શું આવે? વી સાઇન થીટા બી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણા કેસમાં અહીંયા સાઇન થીટા ન લખીએ અને વી લંબ લખી તો પણ ચાલી જાય, બરાબર છે. તો મારી પાસે હવે ચુંબકીય બળ આપણને આ મળ્યું. તો લખી શકાય કે વી લંબ દ્વારા લાગતું ચુંબકીય બળ એફએમ કેન્દ્રગામી બળ પૂરું પાડે, તેથી એફએમ બરાબર એફસી. તો તમે જુઓ અહીંયા એફએમ શું છે? સમીકરણ 1 પરથી જુઓ જરા. ક્યુ આ લખો કે આ લખો, બંને એક જ થવાનું છે. તો હું સમીકરણ 1 લખું છું. સમીકરણ 1 પરથી શું લખી શકાશે? ક્યુ વી સાઇન થીટા ઇન્ટુ બી બરાબર એમ વી સ્ક્વેર બાય આર. હવે અહીંયા પણ આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? વી લંબ પૂરું પાડે છે. તો એફસીમાં પણ શું લખી શકાય? એમ વી સ્ક્વેર લંબ બાય 2. કેમ? તો આપણે લખ્યું છે કે વી લંબ દ્વારા લાગતું ચુંબકીય બળ શું કરે છે? કેન્દ્રગામી. તો કેન્દ્રગામી બળમાં પણ વી લંબ જ મૂકવું પડે. તો ધેરફોર વી લંબની જગ્યાએ આપણે શું કરીએ? ચલો અહીંયા વી લંબ મૂકી દઈએ પહેલા, બરાબર છે. પછી આપણે વી લંબની જગ્યાએ સાઇન મૂકી દઈશું. વી લંબ બી. તો જુઓ એક વી લંબ નીકળી જશે તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો QB ઇઝ ઇક્વલ ટુ એમ વી લંબ ભાગ્યા આર. ધેરફોર આર બરાબર એમ વી લંબ ભાગ્યા QB. તો વિદ્યાર્થી મિત્રો હવે વી લંબ શું છે? વી લંબ છે વી સાઇન થીટા. તો વિદ્યાર્થી મિત્રો તમારું જે સૂત્ર બન્યું ત્રિજ્યાનું, હેલિકલ ત્રિજ્યા, સો એમ વી સાઇન થીટા બાય QB. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા જે થીટાની વેલ્યુ તમે અહીંયા મૂકશો, સપોઝ તમે થીટાની વેલ્યુ 30 મૂકી તો એ પ્રમાણે તમારી ત્રિજ્યા પણ શું આવશે? આર બરાબર MV સાઇન 30 QB. ધારો કે તમે અહીંયા થીટા 45 મૂક્યો તો તમારો આર શું આવશે? આર બરાબર MV સાઇન 45. મતલબ હવે આ જે ત્રિજ્યા છે એ કોની પર આધાર રાખશે? ખૂણાના મૂલ્ય ઉપર આધાર રાખશે. એટલા માટે આપણે આ નવું સૂત્ર બનાવ્યું છે. આશા રાખું છું કે તમને હવે આનું ઇમ્પોર્ટન્સ સમજાયું હશે. તો તમારી ત્રિજ્યા કોની પર આધાર રાખે? હેલિકલ પથની ત્રિજ્યા કોની પર આધાર રાખશે? હેલિકલ પથની ત્રિજ્યા એ ખૂણા ઉપર આધાર રાખશે. કોની વચ્ચેના ખૂણા? વી અને બી વચ્ચેના ખૂણા. તો જ્યાં આર બરાબર હેલિકલ પથની ત્રિજ્યા અથવા હેલિકલ મોશનની ત્રિજ્યા, આવું લખી શકાય આપણે. હવે ત્રિજ્યા મળી ગઈ તો કોણીય આવૃત્તિ પણ મળી જાય. તો લખી શકાય કે V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા પરથી સમીકરણ 2 માં આર બરાબર એમ આર ઓમેગા સાઇન થીટા ધેરફોર ડિવાઈડ બાય QB. સો આર નીકળી જશે તો અહીંયા લખી શકાય QB ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સાઇન થીટા. તો ઓમેગાને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો ઓમેગા બરાબર QB ડિવાઈડ બાય એમ સાઇન થીટા. તો તમે જુઓ તમારી જે કોણીય આવૃત્તિ છે એ પણ કોની પર આધાર રાખે છે? સાઇન થીટાના મૂલ્ય ઉપર. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂ પરથી અહીંયા શું લખી શકાય? 2 ન્યૂ બરાબર QB ડિવાઈડ બાય એમ સાઇન થીટા. સો ધેરફોર ન્યૂ બરાબર, કેમ કે આપણે આવૃત્તિનું સૂત્ર શોધવાનું છે, ન્યૂ બરાબર QB ડિવાઈડ બાય 2 એમ સાઇન થીટા. તો તમારી આવૃત્તિ પણ કોની પર આધાર રાખે છે? જુઓ, થીટાના મૂલ્ય ઉપર. તો એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા આવા અલગથી સૂત્રો એટલા માટે બનાવી આપું છું કારણ કે તમને નીટ જીમાં ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ
કરી શકો છો. બરાબર, હવે તમને આવૃત્તિ ખબર છે વિદ્યાર્થી મિત્રો, તો તમને આવર્તકાળ પણ ખબર પડી જાય. ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t પરથી શું લખશો? 1/t પરથી therefore 1/t is equal to qb divided by 2pi m sin theta. તો therefore t બરાબર શું લખી શકાય? 2pi m sin theta divided by qb. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા આવર્તકાળનું સૂત્ર થયું. બરાબર છે. બીજી એક વસ્તુ, આ તો થઈ વર્તુળમય ગતિની વાત, જે કોણ કરાવે છે વિદ્યાર્થી મિત્રો? જે આપણો આ લંબ ઘટક કરાવે છે. પણ સુરેખ ગતિ કોણ કરાવે છે? સુરેખ ગતિ કરાવે છે વી સમાંતર ઘટક, વી કોસ થીટા. તો એના કારણે વિદ્યાર્થી મિત્રો આપણને એક પેરામીટર મળશે. કયો પેરામીટર? એ પેરામીટર મળશે બે ક્રમિક આંટાઓ વચ્ચે, બે ક્રમિક આંટા બોલી શકાય, બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર, જેને આપણે પિચ અંતર કહીશું. તો જો વિદ્યાર્થી મિત્રો મારે પિચ અંતર, બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર પિચ અંતર શોધવું હોય તો મારે વી કોસ થીટાનો ઉપયોગ કરવો પડે. તો લખી શકું આવું કે હવે જો આપણે પિચ અંતરને શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા હેડિંગ મારું છું પિચ અંતર. પિચ અંતર પી. જો પિચ અંતર પી શોધવું હોય તો આપણે જાણીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કયું અંતર થશે? પિચ અંતર થશે. બરાબર, પિચ અંતર પી થશે. આ પિચ અંતર કરાવે છે કોણ? આ પિચ અંતર કરાવે છે આપણો સમાંતર ઘટક. જુઓ, આ પિચ અંતર કોણ આવી રીતે આગળ કોણ લઈ જશે? અહીંયાથી અહીંયા કોણ લઈ જશે? આ ઘટક, વી કોસ થીટા ઘટક. કેટલા સમયમાં? તો બે આંટાઓ, ધારો કે એક આંટો થયો પછી બીજો આંટો પૂર્ણ થશે તો બે ક્રમિક આંટાઓ વચ્ચેનું જે સમય કહીએ છીએ આપણે શું કહીએ છીએ? આવર્તકાળ. મતલબ આવર્તકાળની વ્યાખ્યા શું છે? એક પરિભ્રમણ કે એક વર્તુળ પૂર્ણ થવા માટે, એક પરિભ્રમણ, એક આંટો પૂર્ણ થવા માટે લાગતો સમય, જેને આવર્તકાળ કહીએ છીએ. તો એક આંટો થઈને બીજો જેવો આંટો પૂરો થાય, બંને વચ્ચે કેટલો આંટો? એક આંટો પૂર્ણ થયો, એક પરિભ્રમણ થયું, મતલબ આવર્તકાળ. તો સમય કયો આવે? સમય થાય વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ ટી જેટલો. આવર્તકાળ ટી જેટલો. તો અહીંયા શું લખવું પડે? એ લખવું પડે વિદ્યાર્થી મિત્રો કે પિચ અંતર પી હોય ત્યારે સમય કયો થાય? આવર્તકાળ ટી બને. આવર્તકાળ ટી બને. કેવી રીતે? જુઓ, હું તમને કરીને બતાવું છું. અહીંયાથી એક આંટો આવી રીતે પૂર્ણ થયો આમ, તો બંને વચ્ચે જે આવર્તકાળ, જે સમય થશે એ શું થશે? આવર્તકાળ. કારણ કે આ એક આંટો પૂર્ણ થયો અને એક આંટો પૂર્ણ થાય એ વચ્ચેનું અંતરને શું કહીએ છીએ? પિચ અંતર. અને આ કોણ કરાવે છે? વી કોસ થીટા કરાવે છે. તો મેં એટલા માટે શું લખ્યું કે વી કોસ થીટા અથવા વી સમાંતર, સમાંતર બરાબર વી કોસ થીટા બરાબર પિચ અંતર ભાગ્યા આવર્તકાળ. ધેરફોર આવું લખીએ વી સમાંતર બરાબર પી ભાગ્યા ટી. તો અહીંયા પી બરાબર લખી શકાશે વિદ્યાર્થી મિત્રો વી સમાંતર ઇન્ટુ ટી. તો આ સૂત્ર તમારું પિચ અંતરનું સૂત્ર થશે. અથવા જો તમે આમાં ટીની વેલ્યુ મૂકી દો તો શું લખી શકાય? પી બરાબર વી સમાંતર, ટીની વેલ્યુ શું હતી? દેખો આ રહી સમીકરણ 5માં. તો એ થશે ભાગ્યા 2πm sin થીટા ડિવાઈડ બાય ક્યુબી. ક્યુબી ક્યાં આવે? ઉપર આવે. તો ક્યુબી વી સમાંતર ભાગ્યા 2πm sin થીટા. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે પીનું સૂત્ર આવ્યું એ કંઈક આવી રીતે થાય ક્યુબી વી સમાંતર ભાગ્યા 2πm sin થીટા. આની જગ્યાએ તમે વી કોસ થીટા મૂકીને પણ સૂત્રને બનાવી શકો છો. તો આ છે તમારો ટોટલ ટોપિક, જેમાં આપણે બધા જ કેસની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આશા રાખું છું કે તમને ચુંબકી ક્ષેત્રમાં ગતિ મેં જે રીતે સમજાવી છે, જેમાં મેં 3 કેસનો ઉલ્લેખ કર્યો છે, અને આ 3 કેસનો ઉલ્લેખ કરવા પાછળનું કારણ નીટ જીમાં તમે સરળતાથી મગજમાં કેસને વિચારી શકો અને દાખલાને સોલ્વ કરી શકો, એટલા માટે મેં કેસમાં વિભાજિત કરીને આ ટોપિકને સમજાવ્યો છે. તો આશા રાખું છું કે તમને આ ટોપિક સમજાયો હશે. જો
આજનો ટોપિક સમજાયો હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.